નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 3 ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુપ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 6/4/2025ના રોજ લેવાવાની છે। તેમના બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, જરૂરથી અભ્યાસ તેમનો કરી લેજો અને વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખૂબ જ ઉપયોગી પેપર છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો, જેમના ગુણ છે 5। અહીં જે ફકરો આપેલો છે તેમનું તમારે અનુલેખન કરવાનું છે, એટલે કે સુંદર અક્ષરે લખવાનું છે। તો બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું કહે છે। તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું। હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો, જેમના ગુણ છે 6। નંબર 1, તમે ઘરમાં કેવા તોફાન કરો છો? તો કે હું ઘરમાં અનેક તોફાન કરું છું, જેમ કે દૂધ ઢોળી નાખવું, વસ્તુ છૂટી ફેંકવી, નાના છોકરાને પજવવા, કૂતરાની પૂંછડી ખેંચવી, બિલાડીને નવડાવવી, દિવાલ પર લીટા કરવા વગેરે। નંબર 2, તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે, કીડી સાથે કે હાથી સાથે? કેમ? તો મને કીડી સાથે થપ્પો રમવાનું ગમે, કારણ કે કીડીને શોધવાની મુશ્કેલી પડે અને તેને શોધવામાં આપણી ઘણી કસોટી થાય। નંબર 3, તમે ક્યાં સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો છો? કેમ? તો હું તીખું વ્રત કરવાનું પસંદ કરું, કારણ કે મને થોડી તીખી વાનગીઓ વધારે ભાવે છે। પ્રશ્ન 3, બિલ જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 4। અહીં બિલ પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। નંબર 1, મીનાબહેને કઈ વસ્તુઓની ખરીદી કરી? તો મીનાબહેને પેન્સિલ, સંચો, કંપાસ, રબરની ખરીદી કરી। નંબર 2, મીનાબહેને કેટલા નંગ સંચા ખરીદ્યા છે? મીનાબહેને 5 નંગ સંચા ખરીદ્યા છે। નંબર 3, મીનાબહેને કેટલા રૂપિયાની પેન્સિલ ખરીદી છે? તો મીનાબહેને 10 રૂપિયાની પેન્સિલ ખરીદી છે। નંબર 4, એક રબર ખરીદવા માટે મીનાબહેન કેટલા રૂપિયા ચૂકવશે? તો એક રબર ખરીદવા માટે મીનાબહેન 2 રૂપિયા ચૂકવશે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, જે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ, એક વિષયની કિંમત માત્ર ને માત્ર 40 રૂપિયા છે, અને અસાઇનમેન્ટ, જેમાં બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ છે, જેમાં એક વિષયની કિંમત છે માત્ર ને માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ જ્ઞાન લાઈવ, ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। અને જો પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા માટે અને વધારે માહિતી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54। પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ સાચા વાક્ય બનાવી ફરીથી લખો, જેમના ગુણ 4। નંબર 1, રમેશ ગયા રવિવારે બગીચામાં રમવા જાય છે, ગયો હતો અને જશે। તો રમેશ ગયા રવિવારે બગીચામાં રમવા ગયો હતો। નંબર 2, સંગીતાએ ગઈકાલે લેખન સ્પર્ધામાં ભાગ લેશે। તો અહીં સંગીતાએ ગઈકાલે લેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો। નંબર 3, પ્રિયંકા ગયા વર્ષે સંગીત સ્પર્ધામાં પ્રથમ નંબરે આવી છે। તો જવાબ આવશે પ્રિયંકા ગયા વર્ષે સંગીત સ્પર્ધામાં પ્રથમ નંબરે આવી હતી। નંબર 4, મહેશભાઈ ગયા તાસમાં ગુજરાતી વિષય ભણાવે છે। તો જવાબ આવશે મહેશભાઈ ગયા તાસમાં ગુજરાતી વિષય ભણાવતા હતા। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો, જેમના ગુણ 5। નંબર 1, રાવણને કેટલા મસ્તક અને કેટલા હાથ છે? રાવણને 10 મસ્તક અને 20 હાથ છે। નંબર 2, સિંહણ કોનાથી ડરતી હતી? તો સિંહણ ઘેટાથી ડરતી હતી। નંબર 3, ઝાડની સાથે દોસ્તી મારે કાવ્યમાં કઈ રમતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ઝાડની સાથે દોસ્તી મારે કાવ્યમાં કેરમ અને
કોડીની રમતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નંબર 4, રમશું રમશું રેલમ છેલ કાવ્યમાં કઈ કઈ ઋતુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો રમશું રમશું રેલમ છેલ કાવ્યમાં શિયાળા અને ઉનાળાની ઋતુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નંબર 5, કઈ રમતમાં સંતાઈ જવાની મજા આવે છે? તો આંબલી પીપળી રમતમાં સંતાઈ જવાની મજા આવે છે. તો ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 6 ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજી વાક્યોને લખો, જેમના ગુણ છે 3. કોષ્ટક આપેલું છે, જોઈએ. નંબર 1, પુસ્તક ટેબલ પર પડ્યું છે. નંબર 2, કંપાસ દફતરમાં મૂક્યો છે. નંબર 3, અળસિયા જમીનમાં રહે છે. બ, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 3. નંબર 1, તમને કયું પ્રાણી ગમે? ગાય ખાલી જગ્યા ભેંસ કે. નંબર 2, ગીતા ખાલી જગ્યા સીતા નિયમિત શાળામાં આવે છે. અને નંબર 3, પ્રકાશે ખૂબ મહેનત કરી ખાલી જગ્યા પાસ થયો. એટલે પ્રશ્ન 7, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો, જેમના ગુણ 4. જોઈએ. નંબર 1, ભૂતની વાતો સાંભળ્યા પછી કિંજલને ખાલી જગ્યા ડર લાગ્યો. નંબર 2, પિનલ કાવ્યગાન સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બનતા ખાલી જગ્યા ખૂબ ખુશ થઈ. નંબર 3, મિત્રએ માથામાં ટપલી મારતા કિશનને ખાલી જગ્યા ગુસ્સો આવ્યો. નંબર 4, ક્રિકેટ રમતા મયંકના હાથે બારીનો કાચ તૂટી જતા તેની મમ્મીને ખાલી જગ્યા ગુસ્સો આવ્યો. પ્રશ્ન 8, નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો, જેમના ગુણ છે 6. નંબર 1, સિંહ વનનો રાજા છે. તો વન એટલે જંગલ, સિંહ જંગલનો રાજા છે. નંબર 2, હરેશ નિયમિત પુસ્તક વાંચે છે. તો હરેશ નિયમિત બુક અથવા તો પાઠ્યપુસ્તક વાંચે છે. નંબર 3, આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. આકાશ એટલે ગગન, ગગનમાં પક્ષીઓ ઉડી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો. જો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. અને દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ આ બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર ખૂબ જ ઉપયોગી છે.